વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પાણીપુરીનું પાણી અલગ રીતે દેખાડવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ આ ગોળ લઈ લીધો છે, આમાં આમચૂર પાવડર છે, આ શેકેલું જીરું છે, આ સંચળ પાવડર છે, આ આંબલી છે, આ આદુ અને મરચાં છે, અને આ ડ્રાય મેંગો પાવડર છે, કોથમરી છે, ફુદીનો છે, અને આ લીંબુ છે. હવે આપણે મેં અહીંયા આગળ એક તપેલી લઈ લીધી છે. હવે હું આ તપેલીમાં ગોળ અને આંબલીનું પાણી ઉકાળી લઈશ. જો કે મેં અહીંયા આગળ આ અડધો કપ પાણી લઈ લીધું છે. હવે એમાં હું ગોળ સમારી નાખીશ અને આંબલી પણ નાખી દઈશ. અને આપણે જે જરૂરિયાત મુજબ આંબલી નાખવાની છે. આમાં મેં આટલી આંબલી લીધી છે. જરૂર પડશે તો જ હું લીંબુ નાખીશ, તો હું લીંબુ નહીં નાખીશ. અને આમાં હું ગોળને મેં આટલો ગોળ લીધો છે, હું આમાં ગોળને સમારી દઈશ. મેં આમાં ગોળ નાખી દીધો છે. હવે હું આને થવા દઈશ, ગોળને ઓગળવા દઈશ. તમે જોઈ શકો છો કે આપણે આમાં ગોળ ઓગળી ગયો છે. હવે હું આ પાણીને એકદમ ઠરવા દઈશ અને પછી એને મિક્સરમાં ચન કરી લઈશ ને બધો જ મસાલો નાખી દઈશ. અને અહીંયા આગળ હું ફુદીના અને કોથમરીને ધોઈને નાખીશ. તો તમે જોઈ શકો છો કે આપણે આંબલીને ગોળનું પાણી સાવ ઠરી ગયું છે. હવે આને મિક્સરમાં ગાળીને વાટી લઈશું. તો તમે જોઈ શકો છો મેં કે આ જારમાં મેં આ આંબલી અને ગોળનું પાણી લઈ લીધું છે. હવે આમાં હું ધીરે ધીરે કરીને બધા જ મસાલા કરી લઈશ. આને મેં ફુદીનાને કોથમરીને પાણીથી ધોઈ નાખ્યું છે, એને પણ મેં નાખી દીધું છે. હવે આદુ મરચાં બધું જ વસ્તુ હું નાખી દઈશ અને મિક્સરમાં મેં ચમ ડ્રાય મેંગો પાવડર છે, આ શેકેલું જીરું છે, આ આદુ મરચાં છે. જરૂર પડશે તો હું નાખીશ લીંબુ. હવે હું આને મિક્સરમાં ચમ. તો તમે જોઈ શકો છો કે આપણું આ સરસ ચન થઈ ગયું છે. અને હવે હું આમાં આટલું લીંબુ નાખી દઈશ. મેં અડધું લીંબુ નાખી દીધું છે. એને એકવાર ફરીથી હું ચન કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આમાં બરફ પહેલેથી જ નાખી દીધેલો. હવે હું આ જે આપણે બનાવ્યું છે આ ફુદીનાનું, એ બધું જ આમાં નાખી દઈશ. તમે જોઈ શકો છો આ મેં ધોઈને બુંદી નાખી દીધી છે. આ ઘરે બનાવેલી છે. બેની રેસીપી ઓલરેડી અપલોડ કરી દીધી છે. તમે આને જરૂરથી જોજો. અને આપણું આ પાણીપુરીનું પાણી સરસ થઈ ગયું છે. હવે હું એને સર્વ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ પાણીપુરી રેડી થઈ ગઈ છે. તમે આ પાણી ઘરે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે. અને નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.